વંદે ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરમાણુના પ્રકરણના આ ચોથા લેક્ચરની અંદર હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ વિશે અભ્યાસ કરીશું। શોષણ અને ઉત્સર્જન વર્ણપટની ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે આપણા પાઠ્યપુસ્તકમાં આવેલા ઉદાહરણ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ વિશેની ચર્ચા કરીશું। મિત્રો આપણે અગાઉના 3 લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ કે કેવી રીતે પરમાણુ મોડેલ અસ્તિત્વમાં આવ્યું। 5 મિનિટનું આપણે રિવિઝન કરી લઈએ તો સૌપ્રથમ આપણે થોમ્સનના પલ્પ મોડલની વાત કરી હતી। તે મોડલની મર્યાદા શું હતી કે તે પરમાણુના કોઈપણ ગુણધર્મ સમજાવી શક્યું નહોતું। પરમાણુના 2 વિશિષ્ટ ગુણધર્મો વિશેની મેં આપને ચર્ચા કરી હતી કે વિકિરણનું ઉત્સર્જન ચોક્કસ તરંગ લંબાઈના સ્વરૂપમાં થાય છે અને પરમાણુ સ્થિરતા ધરાવે છે। આ બંને બાબતો આપણને થોમ્સન મોડેલ સમજાવી શક્યું નહોતું, જેની ચર્ચા આપણે આલ્ફા કણના પ્રકિરણના અભ્યાસ ઉપરથી રુથરફર્ડના મોડેલની અંદર ચર્ચામાં લીધી। રુથરફર્ડના મોડેલની મર્યાદા એકમાત્ર હતી કે તે પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નહોતું, જે મર્યાદા આપણે અગાઉના લેક્ચરની અંદર બોહરના ક્વોન્ટમ સિદ્ધાંતોની મદદથી સારી રીતે સમજી ચૂક્યા છીએ। મિત્રો, બોહર મોડેલના આપણે ફાયદાની પણ ચર્ચા કરી હતી। બોહર મોડેલની જો આપણને મર્યાદા પૂછવામાં આવે તો કેટલીક મર્યાદાઓ ખાસ આપ ધ્યાનમાં રાખજો, અલગથી પ્રશ્નના સંદર્ભમાં પણ આપણે એને સમજી શકીએ। મિત્રો, બોહર મોડેલ એ હાઇડ્રોજન જેવા પરમાણુઓ માટે જ લાગુ પાડી શકીએ। એક પરમાણુય જે અણુ છે, જો એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ હોય તો બોહર મોડેલને આપણે એપ્લાય કરી શકતા નથી। એટલે બોહર મોડેલના સંદર્ભમાં આપણે હાઇડ્રોજન પરમાણુને ધ્યાનમાં લઈને જ ચર્ચા કરીશું। મિત્રો, બોહર મોડેલમાં એક બીજી મર્યાદા એ જોવા મળે છે કે જ્યારે આપણે વર્ણપટ જોવા લઈએ ત્યારે વર્ણપટમાં મુખ્ય જે રેખા આપણને પ્રાપ્ત થાય તેની આજુબાજુ બીજી 2 ઝાંખી રેખાઓ પ્રાપ્ત થતી હોય છે। તો મુખ્ય રેખાની આસપાસ પ્રાપ્ત થતી આ બીજી વર્ણપટ રેખાઓ કોના લીધે છે તે પણ બોહર મોડેલ સમજાવી શકતું નથી। મિત્રો, બોહર મોડેલમાં આજે હું તમને સમજાવીશ એ પ્રમાણે આપણે જે વિકિરણ છે તેની ઉર્જાની સમજૂતી મેળવી શકીશું, પણ જે વર્ણપટ રેખાઓની સાપેક્ષ તીવ્રતા છે એ તીવ્રતા કેટલી છે તે સમજાવવામાં પણ બોહર મોડેલ નિષ્ફળ નીવડે છે। તો મિત્રો, જો આપણને બોહર મોડેલની મર્યાદાઓ વિશેની ચર્ચા કરવાનું પૂછવામાં આવે તો આ મર્યાદાઓ તમારે ધ્યાનમાં રાખવાની છે। ફરી એકવાર રિપીટ કરી દઉં, બોહર મોડેલ હાઇડ્રોજન જેવા એક પરમાણુય અણુઓ માટે જ સાચું છે। હાઇડ્રોજનના સંદર્ભમાં જ આપણે ચર્ચા કરીએ છીએ। બીજી અગત્યની વસ્તુ કે બોહર મોડેલમાં બોહરે કક્ષાઓની ત્રિજ્યા સંપૂર્ણ વર્તુળાકાર ધારી છે, તે વર્તુળાકાર હોવી જરૂરી નથી। ત્રીજી એક મર્યાદા કે બોહર મોડેલ સાપેક્ષ તીવ્રતાઓ વિશેનો ખ્યાલ આપવામાં નિષ્ફળ જાય છે। અને ચોથી અગત્યની મર્યાદા કે જ્યારે પરમાણુ વર્ણપટ આપણે જોઈએ ત્યારે મુખ્ય રેખાની આજુબાજુ આપણને બીજી 2 ઝાંખી રેખાઓ જોવા મળે છે। આ ઝાંખી રેખાઓ ઉત્પન્ન થવાનું કારણ પણ બોહર મોડેલની અંદર આપણને સમજાતું નથી। ચાલો મિત્રો, હવે આપણે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ વિશેની ચર્ચા કરીએ। મિત્રો, અગાઉના લેક્ચરમાં મેં તમને હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની અંદર જોવા મળતી જુદી જુદી લાયમન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફંડ શ્રેણીઓ વિશેની ચર્ચા કરી હતી અને એની આપણે એક તરંગ લંબાઈનું સામાન્ય સૂત્ર મેળવ્યું હતું, 1/λ = r રીડબર્ગનો અચળાંક ઇન્ટુ 1/1² 1/2² 1/3² 1/4² કે 1/5² - 1/n²। પણ મિત્રો, એ આજે આપણે સમજવું જ રહ્યું કે આ સમીકરણ આપણે કઈ રીતે મેળવ્યું હતું। તો મિત્રો, બોહર મોડેલની ગઈકાલની ચર્ચા ઉપરથી, અગાઉના લેક્ચરની ચર્ચા ઉપરથી આપણે ચોક્કસપણે એ સમજી શકશું કે આ તરંગ લંબાઈનું સૂત્ર આપણે કેવી રીતે મેળવીએ છીએ। તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ બોહર મોડેલના સંદર્ભની અંદર પરમાણુ વર્ણપટ શ્રેણીઓ વિશેની ચર્ચા કરીએ અને એની સાપેક્ષ તરંગ લંબાઈ શોધવા માટેનું વ્યાપક સૂત્ર મેળવીશું। તો મિત્રો, અહીં આપણે ધ્યાનમાં રહીશું કે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટના કેવી રીતે આપણને અલગ અલગ તરંગ લંબાઈઓ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આપ જાણો છો તે પ્રમાણે હાઇડ્રોજન પરમાણુમાં કક્ષાની ઉર્જાનું સૂત્ર આપણે મેળવ્યું હતું En = -z², પરંતુ હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક Z = 1 હોવાના કારણે આપણે સમીકરણ લખી શકીએ En = -me/8ε02h²n²। હવે મિત્રો, મારે સાપેક્ષ તરંગ લંબાઈનું સૂત્ર મેળવવું છે
ગઈકાલે આપણે સમજ્યા તે મુજબના હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની જે સાપેક્ષ તીવ્રતાઓ છે તેના સંદર્ભમાં આપણે બોહરનો બીજો અધિતર્ક એવો લીધેલો હતો કે ધારો કે ઇલેક્ટ્રોન EI ઉર્જા ધરાવતી કક્ષકમાંથી EF જેટલી ઉર્જા ધરાવતી કક્ષકમાં સંક્રાંતિ કરે છે તો તેની અંદરથી hν જેટલી આવૃત્તિધારું વિકિરણ ઉત્સર્જન પામે છે. આપણે સૌપ્રથમ આ વિકિરણની તરંગ લંબાઈ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો એના માટે આપણે અહીં બોહરના બીજા અધિતર્કનો ઉપયોગ કરીએ. બોહરના અધિતર્ક 2 અનુસાર જો ઇલેક્ટ્રોન EI કક્ષકમાંથી EF કક્ષકમાં સંક્રાંતિ કરે તો ઉત્સર્જન પામતી વિકિરણની ઉર્જા EI - EF hν લખી શકાય. અહીં થોડી વધારે વ્યાપકતા આપવા માટે સંક્રાંતિ ક્યાંથી ક્યાં થઈ રહી છે દર્શાવવા માટે આપણે સફિક્સમાં I થી F લખ્યું. આ ઇન્ડિકેટ કરે છે કે આપણે કઈ કક્ષકમાંથી કઈ કક્ષકની અંદર પહોંચીશું. મિત્રો થોડું અહીં કરેક્શન કરી લઉં કે આપણે જે ઓછી ઉર્જાવાળી કક્ષક છે તેને EI વડે દર્શાવેલી છે અને વધારે ઉર્જાવાળી કક્ષક છે તેને આપણે EF વડે દર્શાવી છે. ખાસ અહીં ધ્યાન રાખીશું કે અહીં EI ઇઝ ગ્રેટર દેન EF છે, માટે મેં અહીંયા સમીકરણમાં EI - EF ઇઝ ઇક્વલ ટુ hν ઇન્ટુ IF વડે દર્શાવ્યું છે. મતલબ કે Iમી કક્ષકમાંથી Fમી કક્ષકની અંદર સંક્રાંતિ થઈ રહી છે. મિત્રો હવે આ સમીકરણમાં આપણે ઉર્જા સ્તર લખીએ તો અહીં n બરાબર આપણે Iમી કક્ષકનો ઉપયોગ કર્યો છે, માટે અહીં n ઇઝ ઇક્વલ ટુ I નો વિચાર કરતાં અહીં આપણને કક્ષકનો નંબર Ni તરીકે પ્રાપ્ત થશે. એ વેલ્યુ અહીંયા મૂકીએ તો આપણને સૂત્ર આ રીતનું જોવા મળે. h ઇન્ટુ ν IF ઇઝ ઇક્વલ ટુ, આ પદ મેં અહીંયા બરાબરની આ બાજુ લખ્યું છે, EIની વેલ્યુ -me⁴ અપોન 8ε0² h² ઇન્ટુ ni² મળશે, માઇનસ Fમી કક્ષક માટે ઉર્જા લખીએ તો માઇનસ ઇન્ટુ માઇનસ EIનું સૂત્રનું માઇનસ આપણને અહીંયા પ્લસ વેલ્યુ આપશે me⁴ અપોન 8ε0² h² ઇન્ટુ nf². મિત્રો આ ફોર્મેટ માઇનસ પ્લસનું છે અને તમે જુઓ છો કે ni² અને nf સિવાયના બાકીના બધા જ પદો બંને પદમાં એક સમાન હોવાથી આપણે એને કોમન લખી શકીએ. તો એ પ્રમાણે જોતાં hν IF ઇઝ ઇક્વલ ટુ, મિત્રો મેં અહીં me⁴ અપોન 8ε0² h² ને કોમન રાખ્યા છે તો આપણને સમીકરણમાં મળશે -1/ni² પ્લસ 1/nf², જેને હું આ મુજબ ઉલટાવીને લખીશ nf² 1/nf² માઇનસ 1/ni². જ્યાં ઇલેક્ટ્રોન આવી રહ્યો છે તે પહેલાં અને જ્યાંથી આવી રહ્યો છે તે પછી, આ મુજબની આપણને સૂત્ર મળશે. મિત્રો હવે આપણે અહીં તરંગ લંબાઈનું સૂત્ર મેળવવું છે, એટલે આવૃત્તિ ν IFને હું સૂત્ર કરતાં બનાવું તો હવે આપણને સમીકરણ આ મુજબનું જોવા મળશે. આગળ વધી અને આપણે સમીકરણને લખવાનો પ્રયત્ન કરીશું. તો હવે આપણે સાદરૂપ આપીએ તો અહીં પ્લાન્કનો અચળાંક h અચળાંક તરીકે હોવાના કારણે હું આ સમીકરણને આ મુજબ લખીશ ν IF ઇઝ ઇક્વલ ટુ me⁴ અપોન 8ε0² ઇન્ટુ h³. મિત્રો ઓલરેડી અહીંયા h² હતું અને પ્લાન્કનો અચળાંક h અહીંથી આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ એટલે h³ મળે ઇન્ટુ 1/nf² માઇનસ 1/ni² આપણે દર્શાવી શકીએ. મિત્રો હવે તમે સારી રીતે જાણો છો કે પ્રકાશનો વેગ c ઇઝ ઇક્વલ ટુ આપણે સમીકરણ અનુસાર hν વડે દર્શાવીએ છીએ. પ્રકાશનો વેગ c ઇઝ ઇક્વલ ટુ ν ઇન્ટુ લેમડા વડે દર્શાવીએ છીએ. c ઇઝ ઇક્વલ ટુ ન્યુ લેમડા. તો આ સમીકરણ ઉપરથી જો આપણે તરંગ લંબાઈને સૂત્ર કરતાં બનાવીએ તો તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ c/ν લખી શકાય, અથવા તો ν બરાબર c/લેમડા લખાય. જો અહીં આપણે આવૃત્તિની જગ્યાએ તરંગ લંબાઈ લખવી હોય તો આ સમીકરણ પરથી ν બરાબર c/લેમડા. તો એ મુજબ અહીં દર્શાવતા c/λIF ઇઝ ઇક્વલ ટુ me⁴ અપોન 8ε0² h³ ઇન્ટુ 1/nf² માઇનસ 1/ni² સમીકરણ આપણને જોવા મળે. મિત્રો હવે ફક્ત તરંગ લંબાઈનું સૂત્ર લખીએ તો 1/λIF ઇઝ ઇક્વલ ટુ,
આપણને સમીકરણ જોવા મળશે me⁴/8ε0² CH³ ઇન્ટુ 1/NF² - 1/Ni². આ સમીકરણ મળ્યું. મિત્રો, આ સમીકરણમાં અહીં ધ્યાન આપીએ તો m ઇલેક્ટ્રોનનું દળ, E ઇલેક્ટ્રોનનો વીજભાર, ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી, C પ્રકાશનો વેગ અને H પ્લાન્કનો અચળાંક અચળ હોવાથી આપણે એક નવા અચળાંક તરીકે આને ઓળખીશું, જેને રીડબર્ગનો અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે રીડબર્ગનો અચળાંક R ઇન્ટ્રોડ્યુસ કરીએ તો તરંગ લંબાઈનું સૂત્ર R ઇન્ટુ 1/NF² - 1/Ni² આપણને જોવા મળશે. તો મિત્રો, એ સમીકરણને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. તરંગ લંબાઈ પરમાણુ વર્ણપટમાં જોવા મળતી જુદી જુદી તરંગ લંબાઈ 1/λIF ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ 1/NF² - 1/Ni², જ્યાં આરને આપણે રીડબર્ગનો અચળાંક તરીકે ઓળખીશું. આ સમીકરણ રીડબર્ગનો અચળાંક છે, જેને આપણે દર્શાવી શકીએ છીએ me⁴/8ε0² CH³. આ સમીકરણ આપણને પ્રાપ્ત થાય છે રીડબર્ગના અચળાંક તરીકે. મિત્રો, અહીં બધી જ વેલ્યુઓ મૂકતા આપણને રીડબર્ગનો અચળાંકની વેલ્યુ 1.097 × 10⁻7 મીટર ઇન્વર્સ જેટલી પ્રાપ્ત થાય છે, જે આપણે અચળાંક તરીકે ધ્યાનમાં લેવાની છે. તો મિત્રો, આ સમીકરણ એ હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં જોવા મળતી જુદી જુદી શ્રેણીઓની તરંગ લંબાઈ શોધવા માટેના વ્યાપક સમીકરણ તરીકે આપણે ઓળખીશું. મિત્રો, આ સમીકરણમાં તમારે જે પ્રકારે સંક્રાંતિ લેવાની હોય તે પ્રમાણે તમને જુદી જુદી શ્રેણીઓ મળશે. જેમ કે અહીં હું NF બરાબર પ્રથમ કક્ષક તરીકે 1² લખું તો મને લાયમન શ્રેણી પ્રાપ્ત થાય. લાયમન શ્રેણીનું સૂત્ર હું આ સમીકરણ પરથી લખું તો 1/λ ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ NF બરાબર પ્રથમ કક્ષકમાં ઇલેક્ટ્રોન આવતો હોવાથી 1/1² - 1/Ni² તરીકે દર્શાવી શકાય, જ્યાં Ni² વ્યાપક અર્થમાં આપણે ફક્ત એને n વડે દર્શાવીએ તો nની વેલ્યુ આપણને 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટી પ્રાપ્ત થાય છે. મતલબ કે આ સમીકરણ ઉપરથી તમે લાયમન, બામર, પાસ્ચન બ્રેકેટ બધી જ શ્રેણીના તરંગ લંબાઈ માટેના સમીકરણ મેળવી શકો છો. મિત્રો, અહીં ખાસ યાદ અપાવું કે જો આ સમીકરણને ફરીથી C વડે ગુણીશું તો C/λ એટલે કે આપણને આવૃત્તિ ન્યુનું સૂત્ર પણ મળી શકે. એટલે પરીક્ષામાં જો આપણે એક્ઝામ્પલના દૃષ્ટિકોણથી જોવા જઈએ તો તરંગ લંબાઈની સાથે સાથે જો આપણે આવૃત્તિ શોધવી હોય તો પણ આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો, હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની અંદર આપણને જે લાયમન, બામર, પાસ્ચન બ્રેકેટ શ્રેણીઓ જે જોવા મળે છે એ શ્રેણીઓનું સામાન્ય સૂત્ર કયા મુજબનું છે તે આપણે અહીં સ્ક્રીન ઉપર જોયું. ચાલો મિત્રો, હવે આપણે હાઇડ્રોજન પરમાણુની અંદર જે વર્ણપટ શ્રેણીઓ છે એ વર્ણપટ શ્રેણીઓને વ્યાપક અર્થમાં સમજવાનો પ્રયત્ન કરીએ. હાઇડ્રોજન પરમાણુ સાથે સાથે અન્ય પરમાણુની અંદર આપણને જે વર્ણપટ શ્રેણીઓ જોવા મળે છે તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ શ્રેણી છે તેને ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે, ઉત્સર્જન વર્ણપટ. અને બીજો એક વર્ણપટ જોવા મળે છે જેને શોષણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ લાયમન, બામર, પાસ્ચન બ્રેકેટ શ્રેણીની જે ચર્ચા કરી એ ઉત્સર્જન પ્રકારનો વર્ણપટ છે, જેની અંદર ઇલેક્ટ્રોનને ઉર્જા આપવાથી તે નીચલી કક્ષકમાંથી ઉપલી કક્ષકમાં જાય છે અને ત્યાંથી સંક્રાંતિ કરી અને એ જ્યારે ઉપલી કક્ષકમાંથી નીચી કક્ષકમાં પાછો આવે ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરે. તો અહીં વિકિરણના ઉત્સર્જન દ્વારા જે વર્ણપટ પ્રાપ્ત થાય તેને ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ જે શ્રેણીઓની ચર્ચા કરી તે ઉત્સર્જન પ્રકારનો વર્ણપટ છે. આ સિવાય શોષણ વર્ણપટમાં શું આવી શકે તો એની એક આપણે સામાન્ય સમજૂતી મેળવીએ. માની લો કે મારે કોઈ એક તત્વનો શોષણ વર્ણપટ પ્રાપ્ત કરવો છે તો જે વાયુનો શોષણ વર્ણપટ આપણે મેળવવો હોય એને એક ડિસ્ચાર્જ ટ્યુબમાં આપણે ભરી લેવાનો છે. આ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર વાયુને ભર્યા પછી અહીં સતત તરંગ લંબાઈવાળું વિકિરણ આપણે આપાત કરવાનું છે. સતત તરંગ લંબાઈ. સતત તરંગ લંબાઈનો અર્થ માત્ર સમજવા માટે આ એક ઉદાહરણ રૂપ છે. સતત તરંગ લંબાઈનો મતલબ એવું સમજો કે આપણને કોઈ એમ કહે કે 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો સતત રીતે, તો આપણે કેવી રીતે લખીશું? 1, 2, 3, 4
એમ કરતાં કરતાં 10 સુધી. તો આપણે આ સતત તરંગ લંબાઈઓ લખી એવું માની લઈએ. અહીં મેં સતત તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કર્યો અને ત્યારબાદ એ પ્રકાશ આ વાયુમાંથી પસાર થયા પછી અહીં પડદા ઉપર હું એનો વર્ણપટ મેળવું છું. તો આ વર્ણપટની અંદર મને કેટલીક જગ્યાએ કાળી લાઇન્સ જોવા મળશે, કાળા કલરની લીટી જોવા મળે. એનો અર્થ એ થયો કે માની લો કે આપણે દરેક તરંગ લંબાઈને અનુક્રમે 1, 2, 3 એવી નંબર આપેલા હોય તો 1, 2, 3 નંબરની રેખા મળે છે, પણ ચોથી નંબરની રેખામાં મને કાળી લાઈન મળે છે. પાંચમી રેખા પાછી પ્રાપ્ત થઈ અને છઠ્ઠી રેખાની જગ્યાએ મને ફરી કાળી લાઈન જોવા મળે છે. એનો અર્થ એ થયો કે અહીં આપાત કરેલી ચોક્કસ સતત તરંગ લંબાઈઓમાંથી કોઈ ચોક્કસ પ્રકારની તરંગ લંબાઈઓ અહીં આપણને ગેરહાજર જોવા મળે છે. આ ગેરહાજર રેખાઓ ધરાવતા વર્ણપટની અંદર તમને ત્યાં આગળ કાળા રંગની દેખાવો જોવા મળશે. એટલે આવો વર્ણપટ જે છે એ વર્ણપટમાં ચોક્કસ પ્રકારની તરંગ લંબાઈનું અહીં શોષણ થયેલું હોવાથી આ વર્ણપટ આપણે શોષણ વર્ણપટ તરીકે ઓળખીશું. આ પ્રકારના વર્ણપટને આપણે શોષણ વર્ણપટ તરીકે ઓળખીશું. મિત્રો, અહીં સમજવા જેવી વસ્તુ એ છે કે શા માટે આપણને અમુક પ્રકારની તરંગ લંબાઈઓનું અહીં શોષણ થયેલું જોવા મળ્યું. તો મિત્રો, એનું કારણ એ છે કે અહીં આપણે જે વાયુ ભર્યો છે એ વાયુમાં રહેલા અણુઓમાં આપ જાણો છો તે પ્રમાણે ઇલેક્ટ્રોનને નીચલી કક્ષકમાંથી ઉપલી કક્ષકમાં જવા માટે ચોક્કસ પ્રકારની ઉર્જાનું જ જરૂરિયાત પડે. આ ઉર્જા આપણે આ તરંગ લંબાઈ સાથે સાંકળી શકીએ. તમે જાણો છો કે E = h ન્યૂ અને તરંગ લંબાઈના પદમાં લખીએ તો ન્યૂ = c/λ. એટલે hc/λ અનુસાર ચોક્કસ તરંગ લંબાઈને અનુરૂપ આપણને ચોક્કસ ઉર્જા મળે. મિત્રો, અહીં આપણે બધા જ પ્રકારની તરંગ લંબાઈ એટલે બધા જ પ્રકારની ઉર્જા આ વાયુના કણોને આપી છે. વાયુના કણમાં રહેલા ઇલેક્ટ્રોનને આ બધી ઉર્જામાંથી એક જ ચોક્કસ પ્રકારની ઉર્જાની જરૂર પડે. મિત્રો, ઇલેક્ટ્રોન બિલકુલ પ્રમાણિકપણે એને જેટલી ઉર્જા જોઈએ તેનાથી બિલકુલ ઓછી નહીં કે બિલકુલ વધારે નહીં તેવી ચોક્કસ જ ઉર્જાનું શોષણ કરશે. જો એ ઉર્જા ધરાવતી તરંગ લંબાઈ અહીંયા હાજર હશે તો તેનું તે શોષણ કરી ઇલેક્ટ્રોન નીચલી કક્ષકમાંથી ઉપલી કક્ષકની અંદર પહોંચી જશે અને એ તરંગ લંબાઈનું અહીંયા શોષણ થયેલું હોવાના કારણે જ્યારે અહીંયાથી નિર્ગમન પામતા પ્રકાશનો વર્ણપટ લઈએ તો એ વર્ણપટમાં તમને આ ચોક્કસ તરંગ લંબાઈ ગેરહાજર જોવા મળશે. માટે આ પ્રકારના વર્ણપટને આપણે શોષણ વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, શોષણ વર્ણપટનો અવકાશીય ક્ષેત્રોની અંદર ખૂબ જ મહત્ત્વ છે. અવકાશીય જે અભ્યાસ છે, ખગોળીય અભ્યાસ, કે જેની અંદર આપણે જુદા જુદા વાયુઓ ધરાવતા કોઈ ગ્રહનો અભ્યાસ કરવાનો હોય કે કોઈ ગ્રહના વાતાવરણમાં, ઉદાહરણ તરીકે અત્યારે મંગળ ગ્રહની ચર્ચા વધારે ચાલી રહી છે, તો મંગળ ગ્રહ જે છે એ મંગળ ગ્રહના આસપાસના વાતાવરણમાં શું ઓક્સિજન હાજર છે કે ઓક્સિજન નથી તો એ સિવાયના બીજા કયા વાયુઓ હાજર છે તેનો અભ્યાસ કરવા માટે તેની પર પ્રકાશ આપાત કરવામાં આવે સતત તરંગ લંબાઈનો અને એમાંથી નિર્ગમન પામીને પાછા આવતા પ્રકાશનો વર્ણપટ મેળવવામાં આવે છે. જે વાયુ અહીં હાજર હશે તેની ચોક્કસ તરંગ લંબાઈનું અહીંયા શોષણ થશે. એટલે એ લંબાઈઓ ગેરહાજર હશે. ગેરહાજર તરંગ લંબાઈઓને ધ્યાનમાં રાખી અને આ ગ્રહના વાતાવરણમાં કયા કયા પ્રકારના વાયુઓની હાજરી છે તેનો આપણે ચોક્કસપણે ખ્યાલ મેળવી શકીએ છીએ. એનો અર્થ એ થયો કે શોષણ વર્ણપટની મદદથી આપણે જુદા જુદા વાતાવરણની અંદર રહેલા વાયુઓનું કયું પ્રમાણ છે, કેટલા પ્રમાણમાં કયા વાયુઓ હાજર છે તે આપણે મેળવી શકીએ છીએ. તો મિત્રો, આ પણ એક ખગોળીય અભ્યાસ માટે ખૂબ અગત્યની કહી શકાય તેવી પરમાણુ વર્ણપટનો ઉપયોગ છે. ચાલો મિત્રો, હવે આપણે જે હાઇડ્રોજન મોડેલ વિશેની વાત કરી, હાઇડ્રોજન મોડેલમાં જે અલગ અલગ તરંગ લંબાઈનો સમૂહનો અભ્યાસ કર્યો અને બોહર મોડેલની ચર્ચા કરી, તેના પર આધારિત પાઠ્યપુસ્તકના આપણે ઉદાહરણ અને જે સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે તેની ગણતરી હવે આપણે શરૂ કરીશું. મિત્રો, આજના હવે પછીના લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલની વાત કરીશું. આના પછીના લેક્ચરમાં આપણે દ બ્રોગલી તરંગ લંબાઈ વિશેની ચર્ચા કરીશું અને દર બ્રોગલી તરંગ લંબાઈની ચર્ચા કર્યા પછી થોડાક આપણે પાઠ્યપુસ્તક ઉપર આધારિત MCQની વાત કરીશું અને ત્યાર પછીના જે લેક્ચર આપણું છઠ્ઠું રહેશે જેની અંદર હું તમને નીટ અને JEEમાં પૂછાવા લાયક આ ચેપ્ટરના પ્રશ્નોની ચર્ચા કરીશ. ભૂતકાળમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોની પણ આપણે ચર્ચા લઈશું. એટલે આપણો લેક્ચરનો ફ્લો આ મુજબનો રહેશે. તો ચાલો મિત્રો, હવે આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલની ચર્ચા કરીશું. મિત્રો, આ ચર્ચા કરીએ પહેલાં આપણે થોડાક એક્ઝામ્પલ ગણવા માટેના જરૂરી એવા ઉપયોગી સૂત્રોનું રિવિઝન કરી લઈએ. તો મિત્રો, આપ જાણો છો તે પ્રમાણે આપણે કયા કયા એક્ઝામ્પલ ગણવા માટે કયા સૂત્રો મેળવ્યા હતા. તો સૌપ્રથમ આપણે સૂત્ર મેળવેલું હતું તે આપણને ડી બ્રોગલી તરંગ લંબાઈના
સંદર્ભમાં હું પછી સમજાવીશ તમને, પણ ઉર્જાના સંદર્ભમાં જોઈએ તો આપણને પહેલાં પહેલું સૂત્ર વેગનું પ્રાપ્ત થયેલું હતું. વેગ vn શોધવા માટેનું સૂત્ર આપણે યાદ હોવું જોઈએ. ત્યાર પછી આપણે એની સાથે સાથે આવૃત્તિ શોધવા માટેનું સૂત્ર પણ મેળવેલું હતું, અને આવૃત્તિ પછી આપણે કક્ષાની ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર અને સાથે સાથે આપણે ઉર્જા શોધવા માટેના સૂત્રોની ચર્ચા પણ ગઈકાલે કરેલી હતી. તો ચાલો મિત્રો, એને ધ્યાનમાં રાખતા આપણે અલગ અલગ સમીકરણો લખીએ. તો સૌપ્રથમ આપણને પ્રાપ્ત થયેલું જે વેગનું સૂત્ર છે એ વેગનું સૂત્ર બધા યાદ કરી લઈએ. કયું સમીકરણ હતું? તો વેગનું સૂત્ર આપણને પ્રાપ્ત થયું હતું z² અપોન 2h એપ્સાઇલોન 0 ઇન્ટુ n. આ વેગ શોધવા માટેનું સૂત્ર છે. આના પરથી કહી શકાય કે વેગ ઇઝ પ્રોપોર્શનલ ટુ z/n. ત્યાર પછી કક્ષાની ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર આપણે લીધું હતું n ઇન્ટુ h અપોન 2πm ઇન્ટુ vn, ત્રિજ્યા ઉપરથી, અને એના પરથી આપણને સૂત્ર પ્રાપ્ત થયું હતું n² એપ્સાઇલોન 0 અપોન πm ઇન્ટુ z². એટલે કે કક્ષાની ત્રિજ્યા એ n² પ્રમાણે બદલાય છે, અને ઉર્જા માટેનું સૂત્ર -z² me⁴ અપોન 8 એપ્સાઇલોન 0² h² n² દ્વારા દર્શાવેલું હતું. આ સિવાય હમણાં આપણે તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર મેળવ્યું r ઇન્ટુ 1 અપોન nk² માઇનસ 1 અપોન ni². તો મિત્રો, આ બધા સમીકરણનો ઉપયોગ થાય તે મુજબના આપણે અલગ અલગ એક્ઝામ્પલ હવે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે આ ઉર્જાના સંદર્ભની અંદર પહેલો પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, જે છે આપણું ઉદાહરણ નંબર 12.4. મિત્રો, આપણે ટેક્સ્ટબુકમાં આપેલું ઉદાહરણ નંબર 12.4નો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. પેજ નંબર 423 ઉપર આપેલું ઉદાહરણ નંબર 12.4 ધ્યાનથી જુઓ. મિત્રો, આ ઉદાહરણમાં આપણને એવું આપવામાં આવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ અનુસાર ગણો. મિત્રો, પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ એટલે આપણે સામાન્ય ફિઝિક્સ, જે ક્લાસિકલ ફિઝિક્સ છે ન્યૂટનનો, એનો અભ્યાસ કરીશું. શું મેળવવું છે? હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની પ્રારંભિક આવૃત્તિ મેળવવી છે. તો મિત્રો, પ્રચલિત ભૌતિકવાદ અનુસાર આ વસ્તુ આપણે કેવી રીતે સમજી શકીએ તે અહીંયા વિચારવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ વસ્તુ એ આવી કે પ્રચલિતવાદ એમ સમજાવે છે કે જ્યારે કોઈ પણ વીજભાર અથવા કોઈ પણ વસ્તુ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતી હોય ત્યારે તેની કક્ષાની ત્રિજ્યા r હોય તો આપણને તેના રેખીય વેગ અને કોણીય વેગના સૂત્રો કઈ રીતે મળશે? તો હું એના પ્રચલિતવાદ અનુસાર રેખીય વેગનું સૂત્ર લખીશ. તો તમે જાણો છો કે રેખીય વેગ v બરાબર, વેગ બરાબર સૂત્ર શું છે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે અંતર ભાગ્યા સમય સમીકરણ આપણને પ્રાપ્ત થશે. અહીં અંતર કેટલું? તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે ત્યારે તેને કાપેલું અંતર એ વર્તુળના પરિઘ જેટલું હોય, એટલે v = આપણે અહીંયા સમીકરણ લખી શકીએ 2πr, અને સમય તરીકે એક પરિભ્રમણ પૂરું કરવા માટેનો સમય એટલે કે આવર્તકાળ t જેટલો આપણે સમીકરણ લખી શકીએ. મિત્રો, એ પણ તમે સારી રીતે જાણો છો કે 1/t આવર્તકાળનો વ્યસ્ત એ આપણને આવૃત્તિ ન્યૂની કિંમત આપે છે. એટલે આ સમીકરણમાં આપણે 1/t બરાબર ન્યૂ લખીએ તો હવે આપણને આ સમીકરણ આ મુજબનું જોવા મળે 2πr ઇન્ટુ ન્યૂ. જે પૈકી આપણે ન્યૂની વેલ્યુ શોધવાની હોવાના કારણે જો હું ન્યૂને સૂત્ર કરતા કરું તો હવે એ સમીકરણ તમને આ મુજબનું જોવા મળશે. ન્યૂ = આવૃત્તિનું સમીકરણ આપણને શું જોવા મળશે? તો આવૃત્તિ ન્યૂ = સમીકરણ આપણને જોવા મળશે ન્યૂ બરાબર v/2πr. આ સમીકરણ અનુસાર આપણે આવૃત્તિની વેલ્યુ શોધીશું. મિત્રો, હવે હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં જો આપણે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનના વેગની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો વેગ આપણને અગાઉના ઉદાહરણ નંબર 12.3માંથી શોધ્યો છે 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. 2πની વેલ્યુ હું 6.28 મૂકીશ, અને હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા આપણને અગાઉના ઉદાહરણમાં આપી હતી તે જ મુજબ 5.3 ગુણ્યા 10⁻11 મીટર છે. મિત્રો, આ વેલ્યુઓ મૂક્યા પછી સાદરૂપ આપતા આપણને આવૃત્તિનું મૂલ્ય લગભગ 6.6 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ જેટલું પ્રાપ્ત થાય છે. મિત્રો, આ ગણતરી આપણે પ્રચલિત ભૌતિકવાદ અનુસાર કરી કે જેમાં આપણે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ગતિ
ના સંદર્ભમાં વેગ બરાબર અંતર ભાગ્યા સમયનો ઉપયોગ કર્યો, જે ખ્યાલ આપણા ક્લાસિકલ ભૌતિક વિજ્ઞાન અનુસારનો છે. તો મિત્રો એ આપણું ઉદાહરણ નંબર 12.4 હતું. ચાલો એ જ મુજબનું હવે અહીંયા આપણે ટેક્સ્ટબુકમાં આપેલું ઉદાહરણ નંબર 12.5નો અભ્યાસ કરીએ. મિત્રો ઉદાહરણ નંબર 12.5 ધ્યાનથી જુઓ. ઉદાહરણ નંબર 12.5ની અંદર તમને આ રીતની વસ્તુ આપેલી છે. પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે એક વખત પરિભ્રમણ કરે છે. મિત્રો ખાસ નોંધો, 8000 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક પરિભ્રમણ પૂરું કરે છે. એટલે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય આવતકાળે આપણને 2 કલાક આપેલો છે, જેને આપણે સેકન્ડની અંદર કન્વર્ટ કરવાનો રહેશે. મિત્રો પરીક્ષાલક્ષી તમને સમજાવું તો અહીં જે સમય આપ્યો છે પરિભ્રમણનો એ આપણને પરીક્ષામાં અલગ અલગ આપી શકાય. અહીં મૂલ્યો બદલી શકાય, ઉપગ્રહનું દળ અલગ લઈ શકાય અને ગતિમાર્ગની જે ત્રિજ્યા છે તે પણ અલગ આપી શકાય. બોહરના કોણીય વેગમાનનો અધિતર્ક એટલે કે બોહરના પહેલા અધિતર્કનો ઉપયોગ કરી હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને લાગુ પડે છે. એટલે બોહરનો જે કોણીય વેગમાનનો અધિતર્ક છે તે આપણે ઇલેક્ટ્રોનને લાગુ પાડ્યો, તેવી રીતે ઉપગ્રહને પણ લાગુ પડે છે તેવું ધારીએ તો ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમનો અંક શોધો. મતલબ કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં પરિભ્રમણ કરે છે જે આપણે શોધતા હતા, તેવી રીતે ઉપગ્રહ કયા કક્ષામાં પરિભ્રમણ કરે છે તે આપણે શોધવાનું રહેશે. તો ચાલો મિત્રો હવે આપણે એ ગણવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણને જે વસ્તુ આપેલી છે તે બોહરના અધિતર્ક નંબર 1 અનુસાર ગણવાની રહેશે. તો યાદ કરાવું, બોહરનો અધિતર્ક 1 શું હતો? તો અગાઉના લેક્ચરમાં આપણે ભણ્યા તે પ્રમાણે બોહરના અધિતર્ક 1 અનુસાર, મિત્રો યાદ કરો, બોહરનો અધિતર્ક 1 શું હતો? કોણીય વેગમાન mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. વ્યાપક અર્થમાં આપણે અહીંયા nમી કક્ષાની ચર્ચા કરતા હોવાના કારણે અહીં nમી કક્ષાની ત્રિજ્યા rn અને nમી કક્ષાના વેગને આપણે vn વડે દર્શાવીશું. મિત્રો એક ખાસ બાબતનું તમને અહીંયા ધ્યાન અપાવી દઉં. જ્યારે પણ હું આવૃત્તિ લખું ત્યારે એનો સિમ્બલ દેખો અને વેગ લખું છું ત્યારે સિમ્બલ દેખો. મિત્રો આપણે જ્યારે પરીક્ષામાં લખવા બેસીએ ત્યારે યાદ રાખવાનું કે ઉતાવળમાં ન્યૂ અને વી બંનેમાં આપણી લખવાની ભૂલ ન થઈ જાય. ઘણીવાર આ ભૂલના કારણે આપણે દાખલો ખોટો ગણી લેતા હોઈએ છીએ. જ્યારે પણ વેગ લખીએ ત્યારે એને આ પ્રકારનો શેપ આપી દેવાનો અને જ્યારે આવૃત્તિ લખીએ ત્યારે એને આ શેપમાં જ લખવાનું, જેથી કરીને વેગને સૂત્ર કરતા બનાવો છો કે આવૃત્તિને એ બહુ સ્પષ્ટ થઈ જાય. એટલે લખવામાં આપણે એ બાબતની ખાસ કાળજી રાખીશું. ચલો મિત્રો ફરીથી અહીં ધ્યાન રાખીએ. આપણે nમી કક્ષામાં ઉપગ્રહ પરિભ્રમણ કરે છે એવું ધારીએ તો ઉપગ્રહ માટે બોહરનો પહેલો અધિતર્ક એમ દર્શાવે છે કે કોણીય વેગમાન એ h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે એ સમીકરણમાં આપણને mvn rn ઇઝ ઇક્વલ ટુ nh/2π મળ્યું. મિત્રો હવે તમારામાંથી nની વેલ્યુ શોધવી છે, માટે nને હું સૂત્ર કરતા બનાવું તો n ઇઝ ઇક્વલ ટુ આપણને સમીકરણ પ્રાપ્ત થશે mvn ઇન્ટુ rn ઇન્ટુ 2π અને અપોન h. ચાલો મિત્રો હવે તમારે ક્વોન્ટમ નંબર શોધવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો સૌથી પહેલાં આ સૂત્ર એમ કહે છે કે મારે ઉપગ્રહનું દળ જોશે. તો દળ આપણને ઓલરેડી 10 કિલોગ્રામ આપવામાં આવેલું છે. ત્યાર પછી આપણે જોઈશે કક્ષાની ત્રિજ્યા rn. તો કક્ષાની ત્રિજ્યા rn આપણને 8000 કિલોમીટર આપવામાં આવેલી છે. 8000 કિલોમીટરને હું 8000 ગુણ્યા 10⁻³ કિલોમીટર લખું અને આપણે જો SI પદ્ધતિમાં લઈએ તો એકમ આપણે મીટરમાં લઈએ છીએ, એટલે 1 કિલોમીટરના 1000 મીટર કરતાં આ તમને મળશે 8 ગુણ્યા 10⁶ મીટર. તો કક્ષાની ત્રિજ્યા આપણને 8 ગુણ્યા 10⁶ મીટર જેટલી મળે છે. ત્યાર પછી આપણે જરૂર પડશે વેગની, vnની કિંમત. તો વેગ આપણે કેવી રીતે મેળવવો? તો હવે આ સમીકરણમાં આપણને વેગ ક્યાંય આપ્યો નથી. તો અગાઉના સમીકરણમાં મેં તમને આગળના દાખલામાં સમજાવ્યું તે પ્રમાણે આપણે વેગને ત્રિજ્યાના પદમાં લઈએ તો વર્તુળ ગતિમાં વેગ vn બરાબર અંતર ભાગ્યા સમય એટલે કે 2π/rn/t વડે દર્શાવી શકીએ અને t બરાબર આપણને આવતકાળ આપેલો છે 2 કલાક. બરાબર છે મિત્રો? તો આ વેલ્યુ અહીંયા હું સબમિટ કરી દઉં તો એના કારણે આપણને ફાઇનલી સૂત્ર શું જોવા મળશે? m ઇલેક્ટ્રોનનું દળ આપણે એટલે ઉપગ્રહનું દળ m વડે દર્શાવ્યું. vnની જગ્યાએ 2π/rn થવાના કારણે 2π/rn ડબલ વખત થયું
એટલે 2πrnનો વર્ગ થશે અને અપોન h ઇન્ટુ ટી પ્રાપ્ત થશે. મિત્રો છેલ્લે આપણે આવર્તકાળ ટીની વેલ્યુ કહીએ તો એ 2 કલાક છે. 2 કલાકને સેકન્ડમાં લઈએ તો 2 ગુણ્યા, મિત્રો તમે જાણો છો કે 1 કલાકની સેકન્ડ આપણને 3600 છે, એટલે 2 કલાકની સેકન્ડ આપણને 2 ગુણ્યા 3600 એટલે કે 7200 સેકન્ડ પ્રાપ્ત થશે. આ બધી વેલ્યુ અહીંયા આપણે સબમિટ કરીએ અને જો ક્વોન્ટમ નંબર શોધીશું તો એ જવાબ આપણને લગભગ 5.3 ગુણ્યા 10⁻45 જેટલો પ્રાપ્ત થશે. એટલે જો આપણે બોહરના મોડેલને ઉપગ્રહ માટે લાગુ પાડીએ તો એ ક્વોન્ટમ નંબર તમને આટલો મોટો આપે છે. મિત્રો આટલો મોટો ક્વોન્ટમ નંબર મળવાનું કારણ આપણે સૂક્ષ્મ એવા ઇલેક્ટ્રોનની ચર્ચા કરી હતી, જ્યારે અહીંયા ઉપગ્રહ માટે કે જેનું દળ 10,000 કિલોગ્રામ જેટલું છે, એટલે સ્વાભાવિકપણે એનો ક્વોન્ટમ નંબર પણ આપણને ખૂબ મોટો જોવા મળે છે. ચાલો મિત્રો આગળના ઉદાહરણ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. ચોપડીના પેજ નંબર 430 ઉપર આપવામાં આવેલું ઉદાહરણ નંબર 12.6 આપણે સમજીશું. મિત્રો ધ્યાનથી 12.6 જુઓ. આ ઉદાહરણની અંદર આપણને શું આપવામાં આવેલું છે તો રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈ ગણો. પ્રથમ 4 વર્ણપટ રેખાઓ પૈકી હું એક વર્ણપટ રેખાની ગણતરી કરીશ અને એ મુજબ તમે બાકીની 3 રેખાઓની ગણતરી કરશો. મિત્રો આપણને રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી અને લાયમન શ્રેણી માટે આપેલું છે. મિત્રો પરીક્ષાલક્ષી આપણે સમજાવી દઉં. અહીં લાયમન શ્રેણી છે તેની જગ્યાએ પ્રશ્ન આનો જ રાખવામાં આવ્યો હોય અને બામણ શ્રેણી માટે પણ પૂછી શકાય અથવા પાષાણ શ્રેણી માટે પણ પૂછી શકાય. એટલે મિત્રો અહીં આપણને કોઈ પણ અલગ શ્રેણી આપેલી હોઈ શકે અને અલગ શ્રેણીમાંથી અહીંયા જે પ્રથમ 4 વર્ણપટ રેખાઓ કીધી છે એમાંથી પર્ટિક્યુલર કોઈ એક જ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ શોધવા માટે પણ પૂછી શકે, 1 અથવા તો 2. તો આ રીતે આપણે એની ગણતરી ધ્યાનમાં રાખવાની. તો ચાલો મિત્રો આપણે આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ કે આની અંદર વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈ આપણને કેટલી જોવા મળે છે. ચાલો એ આપણે હવે અહીંયા જોઈશું. તો તમે જાણો છો એ મુજબ હાઇડ્રોજન પરમાણુ માટે આપણે સમીકરણ શું પ્રાપ્ત કરેલું હતું તો તરંગ લંબાઈ 1/λ ઇઝ ઇક્વલ ટુ આર રીડબર્ગનો અચળાંક ઇન્ટુ 1/nf સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર. બરાબર, આને રીડબર્ગના સમીકરણ તરીકે પણ આપણે ઓળખી શકીએ. આ સમીકરણ આપણે આ રીતે દર્શાવીશું. હવે આના ઉપરથી આપણે તરંગ લંબાઈ લેમડા શોધવી છે. બરાબર, તો એ આપણે લેમડાની વેલ્યુ અહીંયા સાદરૂપ આપી અને શોધીશું. ચલો પ્રથમ આપણને 4 તરંગ લંબાઈ કીધી છે. લાયમન શ્રેણીની વાત કરીએ તો લાયમન શ્રેણી માટે NF બરાબર કક્ષક નંબર 1, જ્યારે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુની અંદર n બરાબર 1 નંબરની કક્ષકમાં સંક્રાંતિ કરે. ક્યાંથી સંક્રાંતિ કરી શકે તો 2 વાળો ઇલેક્ટ્રોન 1માં આવે, 3 વાળો ઇલેક્ટ્રોન પણ 1માં આવે તો આપણને લાયમનની પ્રથમ, દ્વિતીય, તૃતીય તેવી રેખાઓ પ્રાપ્ત થશે. તો અહીં આપણે લાયમન શ્રેણી માટે વાત કરીએ તો તરંગ લંબાઈનું સૂત્ર થશે 1/λ ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ 1/1 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. અહીં n લખેલો હોવાથી વ્યાપકતા લાવવા માટે હું અહીંયા લેમડા n લખું છું, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ આપણને ક્વોન્ટમ નંબર મળશે 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટી. હવે પ્રથમ રેખા માટે આપણે વિચારીએ તો આ સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ કે લાયમન શ્રેણીની પ્રથમ રેખા માટે n બરાબર આપણે કક્ષા નંબર લખવો પડશે 2. ચાલો મિત્રો હું સાદુરૂપ આપું તો પ્રથમ રેખા માટેની તરંગ લંબાઈ 1/λ ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ 1/1 સ્ક્વેર દેટ ઇઝ 1 માઇનસ 1/2 સ્ક્વેર દેટ ઇઝ 4. મિત્રો સાદુરૂપ આપીએ તો આ વેલ્યુ આપણને 1 માઇનસ 1/4 એટલે કે 3/4 મળશે. તો અહીં આપણે સાદુરૂપ આપીએ તો આ વેલ્યુ 3r/4 1/λ મળી અને એ સમીકરણ પરથી આપણે એમ કહી શકીએ કે તરંગ લંબાઈ લેમડા પ્રથમ રેખા માટેની શું પ્રાપ્ત થશે તો લેમડા L ઓફ 1 લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ આપણને 4/3r જેટલી પ્રાપ્ત થાય. 4/3 ગુણ્યા 1.097 ગુણ્યા 10⁷. અને મિત્રો આની તમે સાદરૂપ આપો એટલે તમને આ પ્રથમ રેખાની તરંગ લંબાઈ મળશે,
જે આપણને મીટરમાં મળશે, જેને આપણે યોગ્ય રીતે સાદરૂપ આપી અને એંગસ્ટ્રોમની અંદર પણ શોધી શકીએ, તો એ જવાબ તમને 12-18 એંગસ્ટ્રોમ જેટલો પ્રાપ્ત થશે. મિત્રો આ જ રીતે હવે તમે જ્યારે દ્વિતીય રેખા માટે શોધો ત્યારે સ્વાભાવિક છે કે બીજી રેખા માટે ક્વોન્ટમ નંબર 3 થી 1ની સંક્રાંતિ હોવાથી n બરાબર 3 મૂકવો પડે, 1 - 1/9, અને એ મુજબ તમે આગળ સાદરૂપ આપો એટલે તમને બીજી, ત્રીજી, ચોથી એવી અનુરૂપ રેખાઓની તરંગ લંબાઈ પ્રાપ્ત થશે, જેના જવાબ અનુક્રમે 1028, 974.3 અને 951.4 એંગસ્ટ્રોમ મળશે. મિત્રો આ એક્ઝામ્પલ જે લાયમન શ્રેણી માટે પૂછ્યો છે, મિત્રો પ્રેક્ટિસ માટે તમે આનો આ જ એક્ઝામ્પલ બામર અને પાષણ શ્રેણી માટે પણ ગણજો. પરીક્ષાલક્ષી તમને ખાસ સમજાવી દઉં કે પાષણ અને બામર શ્રેણીઓ માટે પણ આનો આ જ પ્રશ્ન પૂછી શકાય. તો માત્ર બામર શ્રેણી હોય ત્યારે આ સમીકરણમાં 1/2² ગણવાનું રહેશે અને n બરાબર 3થી શરૂ થાય. જ્યારે પાષણ શ્રેણી માટે અહીંયા 1/3² અને nની વેલ્યુ આપણે 4થી શરૂ કરવાની રહેશે. તો મિત્રો આ એક્ઝામ્પલ તમારે ખાસ ગણવાનો. પરીક્ષામાં આ મુજબના એક્ઝામ્પલ આપણા માટે ઉપયોગી એક્ઝામ્પલ છે. તો મિત્રો આ થઈ આપણા ઉદાહરણની વાત. ચાલો મિત્રો હવે આપણે વારાફરતી આપણા સ્વાધ્યાયના એક્ઝામ્પલ ગણવાનો પણ પ્રયત્ન કરીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે અગાઉના લેક્ચરની અંદર સ્વાધ્યાયના જે એક્ઝામ્પલની ચર્ચા કરેલી હતી તેમાં આપણે 12.3 નંબરનો એક્ઝામ્પલ ગણી ચૂક્યા છીએ. વર્ણપટ રેખાઓની પાષણ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગલંબાઈ હાજરી છે. મિત્રો મેં તમને સમજાવ્યું હતું કે ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ માટે n મેક્સિમમ લેવો પડે, લેમડા મિનિમમ માટે n મેક્સિમમ જે ઇન્ફિનિટી લેવાનો છે, દરેક શ્રેણી માટે તમારે ગણવાનું પણ હતું. તો 12.3 નંબરનો એક્ઝામ્પલ, 12.1 નંબરનો એક્ઝામ્પલ આપણે ગણી ચૂક્યા છીએ. તો ચાલો મિત્રો હવે આપણે ગણીએ છીએ 12.4 નંબરનો એક્ઝામ્પલ. મિત્રો 12.4 નંબરના એક્ઝામ્પલમાં આપણને આ મુજબનું રજૂઆત કરીને આપેલી છે. એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. મતલબ કે બે ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત આપણને 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો આપવામાં આવેલો છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જન પામતા વિકિરણની આવૃત્તિ કેટલી હશે. મિત્રો જ્યારે ઇલેક્ટ્રોન વધુ ઉર્જા સ્તરમાંથી ઓછી ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે કેટલી ઉર્જા ઉત્સર્જિત થશે તે આપણે અહીં ગણવું છે. ચાલો મિત્રો એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો અહીં આપણને બે ઉર્જા સ્તરો વિશેની વાત કરી છે. સ્વાધ્યાયનો 12.4 નંબરનો પ્રશ્ન, સ્વાધ્યાયના 12.4 નંબરના પ્રશ્નની અંદર આપણને બે ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત આપેલો છે કે એ ઉર્જાનો તફાવત 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલો ઉર્જાનો તફાવત છે અને સંક્રાંતિ પામતી ઉર્જા કેટલી હશે. મિત્રો આપણે સમજ્યા કે જ્યારે ઇલેક્ટ્રોન ઉપલી કક્ષકમાંથી નીચલી કક્ષકમાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જન પામતા વિકિરણની ઉર્જા આપણે hν અનુસાર દર્શાવી શકીએ. બરાબર. તો ઉત્સર્જાતા વિકિરણની ઉર્જા E આપણે hν વડે દર્શાવીએ. આ સમીકરણ ઉપરથી જો મારે ઉત્સર્જન પામતા વિકિરણની આવૃત્તિ શોધવી હોય તો આવૃત્તિ ν બરાબર આપણે સમીકરણ પ્રમાણે લખી શકીએ E/h. હવે E બરાબર ઉર્જા. મિત્રો અહીં આપણને ઉર્જા 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી છે, પણ જો આપણે hની વેલ્યુ લખીએ તો 6.625 × 10⁻³ એ જૂલ ઇન્ટુ સેકન્ડમાં મળે. મતલબ એ થયો કે અહીં આપણને ઉર્જા જૂલમાં આપેલી, અહીં જે પ્લાન્કનો અચળાંક જૂલમાં હોય તો ઉર્જાને પણ કમ્પલસરી આપણે જૂલમાં લખવી પડે. તમે જાણો છો કે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા માટે આપણે 1.6 × 10⁻19 વડે ગુણીશું. તો હવે આપણને આવૃત્તિ બરાબર વેલ્યુ મળશે 2.3 × 1.6 × 10⁻19 જૂલ અને અપોન 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. મિત્રો જૂલ એ કેન્સલ થાય, 1/સેકન્ડ જે આવૃત્તિનો એકમ બની જશે સેકન્ડ ઇનવર્સ. બરાબર. તો આ વસ્તુનું સાદરૂપ આપતા તમને આવૃત્તિની વેલ્યુ મળશે નિયરલી ઇક્વલ ટુ 5.6 × 10⁻14 હર્ટ્ઝ. આપણને આવૃત્તિ મળી શકાય. મિત્રો
ખાસ અગત્યની બાબતનું ધ્યાન તમારું દોરું કે પરીક્ષામાં અહીં જે પ્રશ્ન આપણને આવૃત્તિ માટે આપેલો છે એવો જ પ્રશ્ન જો તમને તરંગ લંબાઈ માટે પૂછવો હોય તો પણ પૂછી શકાય. મિત્રો આ રીતે ગણતરી કરો, અથવા તો તમે અહીં આવૃત્તિ ગણી નાખો. આવૃત્તિ અને તરંગ લંબાઈ બંને પૂછાય તો પ્રથમ આવૃત્તિ ગણો અને ત્યાર પછી સી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ લેમડા સમીકરણનો ઉપયોગ કરો અને એના પરથી લેમડા ઇઝ ઇક્વલ ટુ સી બાય ન્યૂ સમીકરણમાં સી બરાબર 3 × 10⁸ આ ન્યૂ આપેલી વેલ્યુ મૂકતા તમને તરંગ લંબાઈ પણ મળી શકે. એટલે મિત્રો પ્રશ્નનો સંદર્ભ લઈ અને પરીક્ષાલક્ષી આપણે દરેક પ્રકારની તૈયારીઓ અલગ અલગ રીતે કરવી જોઈએ. તો જે આપણો સ્વાધ્યાયનો 12.4 નંબરનો પ્રશ્ન છે તેમાં આવૃત્તિની સાથે સાથે આપણે તરંગ લંબાઈ શોધવાનું પણ પૂછી શકાય, એનો જવાબ પણ આપણે આપવો પડશે. મિત્રો હવે પછીનો આગળનો એક્ઝામ્પલ આપણે વિચારીએ. આગળના એક્ઝામ્પલની અંદર પ્રશ્નપત્ર પ્રમાણે જોઈએ આપણે અહીંયા તો 12.5 નંબરનો પ્રશ્ન છે જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. ફરી એકવાર યાદ અપાવું, ધરાસ્થિતિની ઉર્જા -13.6 છે. હાઇડ્રોજનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી? તો ગતિ ઉર્જાનું મૂલ્ય હંમેશા કુલ ઉર્જા જેટલું જ હોય પરંતુ પ્લસ હોય. એટલે ગતિ ઉર્જાની વેલ્યુ આપણને કેટલી પ્રાપ્ત થઈ હતી? 13.6. અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો જે ગતિ ઉર્જા હોય અથવા તો જે કુલ ઉર્જા હોય માઇનસ, સ્થિતિ ઉર્જા માઇનસમાં જ મળે પણ એના કરતાં ડબલ મળે. એટલે કે 13.6ની ડબલ વેલ્યુ મતલબ 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ ફરી આપણે યાદ અપાઈ દઉં, આ એક્ઝામ્પલ છે તે MCQના સંદર્ભમાં ખૂબ અગત્યનો છે. તો મિત્રો એ એક્ઝામ્પલ પણ તમારે MCQ માટે ખાસ તૈયાર કરવાનો રહેશે. ચાલો મિત્રો હવે અગત્યનો બીજો એક્ઝામ્પલ ગણીએ. 12.6 પ્રારંભમાં ધરાસ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું ઉત્સર્જન કરે છે. મિત્રો ધ્યાન નોંધો કે ધરાસ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, જેના લીધે મિત્રો ફોટોનનું શોષણ કરવાથી શું થાય? તેને ઉર્જા પ્રાપ્ત થઈ. ઉર્જા પ્રાપ્ત થવાના કારણે તે ઉપલી કક્ષકમાં જશે. તો એ કઈ કક્ષકમાં જાય છે? તો સીધો કૂદકો મારે છે n બરાબર 4 કક્ષક સુધી ઉત્તેજિત થાય છે. તો આ ફોટોનની આવૃત્તિ અને આપણે તરંગ લંબાઈની કિંમત શોધવાની છે. આવૃત્તિ અથવા તરંગ લંબાઈ કેટલી હશે તે આપણે શોધીશું. તો ચાલો મિત્રો આ એક્ઝામ્પલ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ધરાસ્થિતિમાં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને ચોથી કક્ષકમાં જાય તો એ જે ફોટોન છે તેની આપણે આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવી છે. મિત્રો nમી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય? nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા, તો nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા આપણને પ્રાપ્ત થશે En ઇઝ ઇક્વલ ટુ -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. મિત્રો આ પ્રમાણે આપણે વિચારીએ તો જો ઇલેક્ટ્રોન ધરાસ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુનો, તો ધરાસ્થિતિ માટે n બરાબર 1 મૂકતા ધરાસ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા E1 બરાબર આપણને પ્રાપ્ત થશે -13.6/1² બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણને આટલી ઉર્જા પ્રાપ્ત થઈ ધરાસ્થિતિમાં. હવે ઇલેક્ટ્રોન જો ચોથી કક્ષામાં જાય તો ચોથી કક્ષા માટે ઉર્જા E4 ઇઝ ઇક્વલ ટુ આ મુજબ ગણતા 13.6/4² એટલે કે 16 વડે ભાગીએ તો આપણને ઉર્જા મળે છે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર? એટલે 13.6માંથી ઇલેક્ટ્રોન -13.6માંથી -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવે. એટલે આ બંને વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો થયો તે આપણે ગણીએ. તો ઉર્જાનો તફાવત ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ આપણે આ વેલ્યુઓનો તફાવત લઈએ E4 - E1 -0.85 માઇનસ એટલું માઇનસ પ્લસ 13.6. તો આ આપણને ઉર્જા મળે છે +12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. જૂલમાં લખીએ તો 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ, સાદરૂપ આપતા આપણને આ ઉર્જા જૂલમાં પ્રાપ્ત થાય છે 20.4 ગુણ્યા 10⁻⁻19 જૂલ. મિત્રો આટલો ઉર્જાનો તફાવત આપણને પ્રાપ્ત થયો. હવે આના ઉપરથી આપણે શોધવાનું છે ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ. તો મિત્રો ઉર્જા અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ તમે સીધો જ જાણો છો. એ મુજબ આપણે અહીં લખીએ તો હવે ઉર્જાનો તફાવત ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ h ન્યૂ. એટલે આ ઉર્જાના તફાવતને અનુરૂપ આપણે આવૃત્તિને સૂત્ર કરતા બનાવીએ તો આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ આપણને સમીકરણ પ્રાપ્ત થશે ડેલ્ટા E/h. ડેલ્ટા Eની વેલ્યુ આપણે મૂકીશું
20.4 ગુણ્યા 10⁻19 अपॉन h પ્લાન્કનો અચળાંક છે 6.625 ગુણ્યા 10⁻34 આ વેલ્યુ આપણે અહીં મૂકી શકીએ અને આ મૂલ્ય મૂકી અને આપણે સાદુરૂપ આપીશું તો આવૃત્તિનું મૂલ્ય લગભગ આપણને 3.1 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ જેટલું પ્રાપ્ત થશે। મિત્રો આ આવૃત્તિ પરથી આપણે તરંગ લંબાઈ શોધવી હોય તો મેં અગાઉના એક્ઝામ્પલમાં તમને સમજાવ્યું તે પ્રમાણે c = આપણે પ્રકાશના વેગનું સમીકરણ લખીએ અथवा तो तरंग लंबाईનું સૂત્ર લખીએ તો c = વેગના સમીકરણ પરથી જ લખીએ તો ન્યુ ઇન્ટુ લેમ્બડા ઉપરથી લેમ્બડા = c/ન્યુ અહીં ન્યુની વેલ્યુ અને સીની વેલ્યુ મૂકીને આપણે તરંગ લંબાઈની વેલ્યુ શોધી શકીએ તો એ તરંગ લંબાઈ તમને લગભગ 97.43 મિલીમીટર જેટલી પ્રાપ્ત થશે। મિત્રો અહીં ઇલેક્ટ્રોન પહેલી કક્ષકમાંથી ચોથી કક્ષકમાં ગયો। ફરીથી પરીક્ષાલક્ષી તમને સમજાવું કે અહીં તમને કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન જાય છે તે અલગ આપી શકે, ત્રીજી કક્ષક અથવા પાંચમી કક્ષક તે મુજબનો એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછી શકાય। તો આ પ્રમાણે ઉર્જાનો તફાવત મેળવી અને તમે આ એક્ઝામ્પલને ગણી શકો છો। મિત્રો નોટમાં સાથે સાથે ઉતારતા રહેશો। ચાલો મિત્રો હવે આપણે આગળના એક્ઝામ્પલ તરફ જઈશું। આગળ આપણને સ્વાધ્યાયનો એક્ઝામ્પલ આપેલો છે, સ્વાધ્યાયનો 12.7 નંબરનો પ્રશ્ન જેમાં આપણને બે અલગ અલગ પ્રશ્નો પૂછ્યા છે। प्रथम प्रश्न एवो छे कि बोहर मॉडलनो उपयोग करीने n बराबर 1, 2 અને 3 स्तरों हाइड्रोजन परमाणुमांना इलेक्ट्रॉननी झड़पनी गणतरी करो। मित्रों आपणे अहींया इलेक्ट्रॉननी झड़प शोधवानी छे जेनुं सूत्र मैं तमने याद अपाव्युं छे અને ત્યાર પછી આપણે દરેક સ્તરમાં કક્ષીય આવર્તકાળ પર શોધવાનું છે। મિત્રો અહીંયા સ્તરો 1, 2 અને 3 આપ્યા છે, આપણે એક સ્તર માટે ગણતરી કરીએ અને એ જ મુજબ તમારે પછી બાકીના સ્તરોની ગણતરી કરવાની રહેશે। तो मित्रों अहीं आपणे वेगना समीकरणनो उपयोग करी अने डायरेक्ट आ प्रश्न सॉल्व करी शकीए। तो जवाब आपणे आ रीते मेळवी शकीए। स्वाध्यायनो 12.7 नंबरनो प्रश्न ए समीकरण आपणे मेळवी अने सादरूप आपवानो प्रयत्न करीशुं। स्वाध्यायना 12.7 नंबरना प्रश्नमां आपणने n बराबर 1 कक्षकमां इलेक्ट्रॉननी झड़प पूछेली छे। तो ए झड़पनुं मूल्य शुं आवी शके ते आपणे समजवानो प्रयत्न करीए। तो इलेक्ट्रॉननी झड़प शोधवा माटे जो आपणे फक्त हाइड्रोजन परमाणुमां इलेक्ट्रॉननी झड़प छे, बीजी कोई वेल्यू आपणे आपेली नथी, तो ए समीकरणनी अंदर आपणे वेगनुं सूत्र आ रीते लखी शकीए। nमी कक्षकमां रहेला इलेक्ट्रॉननो वेग v = ze² अपॉन 2h एप्सिलॉन 0 × n। मित्रों आ समीकरण परथी z बराबर हाइड्रोजन परमाणु माटे 1 होवाथी e² लखीशुं अपॉन 2h × एप्सिलॉन 0। आपणे n बराबर 1 कक्षकनी बात करीए तो n = 1 मूकीए। e = 1.6 गुण्या 10⁻19 નો વર્ગ 2 × h बराबर प्लांकनो अचळांक 6.625 गुण्या 10⁻34 અને એપ્સિલોન 0 ની વેલ્યુ 8.85 ગુણ્યા 10⁻34 આટલી વેલ્યુ આપણે પ્રાપ્ત કરી મૂકીએ અને એનું જો આપણે સાદરૂપ આપીશું તો તમને અહીં ઇલેક્ટ્રોનનો વેગ પ્રાપ્ત થશે જે લગભગ 2.184 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ જેટલો પ્રાપ્ત થશે। મિત્રો આ ઇલેક્ટ્રોનની ઝડપ થઈ। હવે સાથે સાથે જો તમારે તેના પરથી આવર્તકાળ શોધવો હોય તો મિત્રો આપણે જાણીએ છીએ v = r ઓમેગા। આ સમીકરણમાં ઓમેગા કોણીય ઝડપ છે એની જગ્યાએ આપણે લખી શકીએ r × 2π/t। ધોરણ 11 યાદ કરો, ધોરણ 11 ની અંદર આપણે કોણીય ઝડપનું સૂત્ર મેળવ્યું હતું। જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે એક પરિભ્રમણ પૂરો કરતો હોય ત્યારે તેને કરેલું કોણીય સ્થાનાંતર 2π રેડિયન કહેવાય। એટલે કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય, એ સમીકરણનો આપણે ઉપયોગ કરી શકીએ। અને આ સમીકરણ ઉપરથી જો આવર્તકાળ t ને સૂત્ર કરતા બનાવીએ તો 2πr/v આપણને પ્રાપ્ત થશે। આ સમીકરણમાં કક્ષાની ત્રિજ્યા r, हाइड्रोजन परमाणु माटे पहली कक्षकनी त्रिज्या आपने खबर है एनी वेल्यू मूकीशुं अने सादरूप आपीए तो आपने अहीं आवतकाळनी वेल्यू पण प्राप्त थशे जेनुं मूल्य आपने प्रथम माटे लगभग 1.52 गुण्या 10⁻16 सेकंड जेटलुं प्राप्त थशे। मित्रों आ ज रीते आपणे कक्षा नंबर 2 અને 3 माटेनी गणतरी करी शकीए छीए। तो मित्रों आ रीते आपणे बोहर मॉडल उपरना स्वाध्यायना एक्जाम्पलनी चर्चा करी।
મિત્રો આ સિવાય પણ બોહર મોડલ અને પરમાણુ વર્ણપટના બીજા વધારાના સ્વાધ્યાયના એક્ઝામ્પલની ચર્ચા પણ હવે પછીના આપણે લેક્ચરમાં કરીશું. મિત્રો આ જે એક્ઝામ્પલમાં મેં તમને વેલ્યુ ચેન્જ સાથેના જે મુદ્દાઓ સમજાવ્યા એ મુદ્દાઓનું ચોક્કસપણે રિવિઝન કરજો અને ત્યાર પછી આગળના લેક્ચર ઉપર આપણે એને કોન્સન્ટ્રેશન કરીશું. નમસ્કાર મિત્રો.